હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસના જનરલ કેરેક્ટર્સ, ક્લાસિફિકેશન અને એના ઉદાહરણ વિશે ચર્ચા કરીશું. ઓકે, કે જે આપણું સમુદાય પૃથ્થુકૃમિ છે એના કયા કયા સામાન્ય લક્ષણો હોય છે, કેમ એને સમુદાય પૃથ્થુકૃમિમાં મૂકવામાં આવ્યા છે, અને એનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ શું છે, કયા કયા ક્લાસ આવેલા છે એટલે કે વર્ગનો સમાવેશ થાય છે, અને કયા કયા પર્ટિક્યુલર વર્ગમાં કયું એનિમલને મૂકવામાં આવ્યું છે. એટલે કે એના લક્ષણો જે હોય છે એના કેરેક્ટર્સ અકોર્ડિંગ અલગ અલગ પ્રાણીઓનું વર્ગીકરણ અલગ અલગ વર્ગમાં થતું હોય છે. તો આગળના પ્રીવિયસ લેક્ચરમાં આપણે સિલેન્ટ્રેટા, પોરીફેરા, પ્રોટોઝોઆ અલગ અલગ ફાઇલમના બધા કેરેક્ટર્સ, ક્લાસિફિકેશન અને એક્ઝામ્પલની ચર્ચા કરી. તો આજે આપણે ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસ એટલે કે સમુદાય પૃથ્થુકૃમિ, કે જેમાં કયા કયા એનિમલનો સમાવેશ થાય છે. એક તો છે પ્લેનેરિયા, બીજું છે લીવર ફ્લુઇક અથવા ફ્લુઇક્સ, અને ત્રીજું છે ટેપવોર્મ્સ. ઓકે, અહીંયા જુઓ છો કે અલગ અલગ ક્લાસના અલગ અલગ એનિમલ્સની ફિગર આપેલી છે. તો આ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીએ તો જોઈએ આપણે સમુદાય પૃથ્થુકૃમિના સામાન્ય લક્ષણો કયા કયા છે. નોર્મલી પૃથ્થુ એટલે શું થાય છે? ફ્લેટ. પ્લેટી મીન્સ ફ્લેટ, અને હેલ્મિન્થીસ અથવા હેલ્મિન્સ મીન્સ શું થાય? વર્મ્સ એટલે કે કીડો અથવા કોઈ પણ પ્રકારનું દોરા આકારનું લાંબુ જંતુ. ઓકે, તો એનો મતલબ શું થાય છે કે ફ્લેટ વર્મ્સ, અને આપણે શું કહીએ છીએ? ફ્લેટ વર્મ્સ પણ કહેવામાં આવે છે, કે જે આ બધા જ પ્રાણીઓ કેવા હોય છે? ફ્રી લિવિંગ હોય છે, અથવા ટિશ્યુ ઓર્ગન ગ્રેડ એનામાં ઓર્ગેનાઇઝેશન આવેલું હોય છે. કેવું આવેલું હોય છે? પેશીમય અને અંગમય બંધારણ ધરાવતા બધા પ્રાણીઓ હોય છે. અને એનામાં જર્મ લેયરની વાત કરીએ તો ત્રિગર્ભસ્તરીય એનું જે જર્મ લેયર હોય છે, એટલે કે ટ્રિપ્લોબ્લાસ્ટિક. સિમેન્ટ્રીની વાત કરીએ તો બધા જ કેવા છે? દ્વિપાર્શ્વીય સંરચના ધરાવતા પ્રાણીઓ, એટલે કે બાયલેટરલ સિમેટ્રી ધરાવતા પ્રાણીઓ. કોઈ પણ કૃમિ છે અથવા વર્મ છે ને આપણે ઊભા ભાગ કરીએ તો એ બે સરખા ભાગમાં ડિવાઈડ થશે, એના બધા ઓર્ગન્સ સરખા ભાગમાં વહેંચાશે. ઓકે, તો શરૂ કરીએ આપણે એના સામાન્ય લક્ષણોથી, કે આ સમુદાયમાં પેશીમય અને અંગમય બંધારણ દર્શાવતા પ્રાણીઓ આવેલા હોય છે. એટલે આગળ આપણે જોયું તો કેવા હતા? બધા જ કોષો ભેગા થઈને પેશીમય બંધારણ ધરાવતા સિલેન્ટ્રેટા આપણે જોયા. તો આમાં શું હોય છે? બધી પેશી ભેગી થઈને શું બનાવતું હોય છે? અંગ બનાવતું હોય છે. શું? પર્ટિક્યુલર અંગ બનાવે છે. એ બધા જ કોષો ભેગા થઈ એક ચોક્કસ પ્રકારની પેશી બનાવે, અને બધી પેશી ભેગી થઈને શું બનાવે છે? અંગ બનાવે છે. કેવા છે? ટ્રિપ્લોબ્લાસ્ટિક એનિમલ્સ છે, એટલે કે ત્રિગર્ભસ્તરીય. એની જે બોડી હોય છે એ 3 એમ્બ્રિયોનિક જર્મ લેયર ધરાવે છે. એક્ટોડર્મ એટલે કે બાહ્ય સ્તર, બીજું છે મિઝોડર્મ એટલે કે મધ્યસ્તર, અને ત્રીજું છે અંતઃસ્તર એટલે કે એન્ડોડર્મ. અહીંયાથી 3 ગર્ભસ્તરીય વાળા પ્રાણીઓની શરૂઆત થાય છે. આગળ આપણે ફાઇલમમાં જોયું સિલેન્ટ્રેટા, એમાં શું હતું? એમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ હતા, એટલે કે એક્ટોડર્મ અને એન્ડોડર્મ બે જ સ્તર જોવા મળતા હતા. પણ પૃથ્થુકૃમિ સમુદાયના બધા જ પ્રાણીઓમાં ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે, એટલે કે એના જર્મ લેયર્સ હોય છે એ 3 ભાગમાં ડિવાઈડ હોય છે: એક્ટોડર્મ, એન્ડોડર્મ એન્ડ મિઝોડર્મ. ઓકે, આગળ જોઈએ આપણે તો એ કેવા હોય છે? અદેહકોષ્ઠી, એટલે કે એનામાં કોઈ પણ પ્રકારનો સિલોમ શરીર ગુહા આવેલી હોતી નથી. શરીર ગુહાનો શું હોય છે? અભાવ હોય છે. એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર અંગ હોય એની વચ્ચે છે શું? કોઈ પણ પ્રકારની શરીર ગુહા આવેલી હોતી નથી. પણ શું આવેલું હોય છે? એનું જે પોલાણ હોય છે ત્યાં મેઝેનકાઇમા અથવા પેરેનકાઇમા, આપણે જેને મૃદુતક પેશી કહીએ છીએ, એ આવેલું હોય છે. એટલે કે એનામાં કોઈ બોડી કેવિટી હોતી નથી, પણ એની વચ્ચે જે કહીએ ને સ્પેસ હોય, અલગ અલગ ઓર્ગન્સ વચ્ચેનો જે સ્પેસ હોય ત્યાં શું આવેલું હોય છે? મિઝોડર્મલ ટિશ્યુ એટલે કે મૃદુતક પેશી આવેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે? મેઝેનકાઇમા અથવા પેરેનકાઇમા કહેવામાં આવે છે. ઓકે,
સિમેટ્રીની આગળ વાત કરી એમ કેવી ધરાવે છે? બાયલેટરલ સિમેટ્રી એટલે કે દ્વિપાર્શ્વીય સમરચના ધરાવે છે. એમાં પણ એન્ટિરિયર શું આવેલું હોય છે? એનું મુખ આવેલું હોય છે અને પોસ્ટિરિયર એની પૂંછડી એટલે કે ટેલ આવેલી હોય છે. આગળ વાત કરીએ એના લક્ષણોની તો આ પ્રાણીઓ પૃષ્ઠવક્ષ બાજુએથી કેવા હોય છે? ચપટા. એટલે જેને આપણે શું કીધું? ફ્લેટ. એટલે જ આ પ્લેટીહેલ્મિન્થીસ છે એને ફ્લેટ કહેવામાં આવે છે અથવા ફ્લેટવોર્મ કહેવામાં આવે છે. પૃષ્ઠવક્ષ બાજુએ શું હોય છે? ચપટા હોય છે. વક્ષ બાજુ પર શું આવેલું હોય છે? એનું મોઢું અને પ્રજનન છિદ્રો આવેલા હોય છે. ઓકે, તો વક્ષ બાજુએ શું આવેલું હોય છે? એનું મોઢું, મુખ આવેલું હોય છે અને પ્રજનનના જેટલા પોર હોય છે એ પણ ત્યાં આવેલા હોય છે. ગોનાડોપોર અથવા ગોનોપોર કહીએ એ ત્યાં આવેલા હોય છે. વેન્ટ્રલ સરફેસ ઉપર એનું માઉથ આવેલું હોય છે. શરીર ખંડોમાં વિભાજન થતું નથી. બાળકો મહત્વપૂર્ણ અને યાદગાર કહેવાય ને, બહુ એનું લક્ષણ છે કે જે પ્લેટીહેલ્મિન્થીસ છે એનું કોઈ પણ એનું બોડી છે એ ખંડોમાં વિભાજિત થતું નથી. કોઈ પણ એનામાં સેગમેન્ટ્સ હોતા નથી. યાદ રાખજો, કોઈ પણ સેગમેન્ટ્સ વગરનું એનું બોડી હોય છે. આગળ આપણે જોશું કે અલગ અલગ સેગમેન્ટવાળું એનું બોડી આવશે. તો આમાં શું શું એનામાં ફેર છે એ પણ જોજો કે આમાં કોઈ પણ પ્રકારના ખંડોમાં વિભાજિત શરીર થતું નથી. ઓકે, તો આગળ આપણે જોઈએ તેમના કદમાં વૈવિધ્ય છે એટલે કે અલગ અલગ સાઇઝના હોય છે. નાના માઇક્રોથી માંડીને અતિ લાંબા એટલે કે 1 મીટર સુધીના પ્રાણીઓ પણ જોવા મળે છે. હાવ સૂક્ષ્મ પણ હોય કે નરી આંખે આપણે ન દેખાતા હોય અને કેવા હોય છે? બહુ લાંબા કે મીટર સુધીની લેન્થ ધરાવતા પ્રાણીઓ પણ જોવા મળે છે. બોડી સેગમેન્ટેડની વાત કરી આપણે કે કેવું હોય છે? અનસેગમેન્ટેડ હોય છે, ખંડોમાં વિભાજન થતું નથી. પણ એક ક્લાસ છે સિસ્ટોડા, એનું બોડી કેવું હોય છે? એ બધા જ એનિમલનું બોડી એ પર્ટિક્યુલર સેગમેન્ટ્સમાં ડિવાઇડેડ હોય છે. હવે જોઈએ આગળ આપણે એનું બોડી આપણે જોયું અલગ અલગ સાઇઝમાં હોય છે. સૂક્ષ્મથી લઈને મીટર સુધીના સાઇઝના એનિમલ્સ ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસમાં જોવા મળે છે. હવે જોઈએ પ્રજીવ પ્રાણીઓમાં યજમાનના શરીરને ચોંટવા માટે શું આવેલું હોય છે? એક તો હૂક હોય છે, કંટકો હોય છે અને શું આવેલા હોય છે? ચૂસકો. આ બધા જ શું છે? ચોંટવા માટેના એના એપરેટર્સ છે. હૂક છે, સ્પાઇન છે અને સકર્સ છે. હૂક છે એ કેવી હોય? હૂક આકારની એની રચના હોય એટલે એના કોઈ પણ હોસ્ટ પ્રાણી હોય છે, હોસ્ટ એનિમલ હોય છે એની સાથે ચોંટવામાં. કંટકો એટલે કાંટા આકારના એના સ્પાઇન્સ આવેલા હોય છે. ચૂસકો એટલે સકર્સ કે એનું જે બ્લડ હોય છે ત્યાંથી ન્યુટ્રિયન્ટ મેળવવા માટે એ ચૂસતા હોય છે. એના શરીર સાથે ચોંટવામાં પણ આ ચૂસકો છે એ મદદરૂપ થતા હોય છે. હવે જોઈએ એપિડર્મિસની વાત કરીએ કે અધિસ્તરની નીચે શું આવેલા હોય છે? આયામ સ્નાયુઓ અને વર્તુળી સ્નાયુઓ અને બીજા કયા છે? ત્રાંસા સ્નાયુઓ આવેલા હોય છે. પાચન તંત્રની વાત કરીએ આપણે તો કેવું હોય છે? અપૂર્ણ હોય છે, પૂર્ણ હોતું નથી. શાખિત હોય છે. કેવું હોય છે? એનું જે પાચન તંત્ર હોય છે એનામાં કોઈ પણ પ્રકારનું મળદ્વાર આવેલું નથી. મુખથી શરૂ કરીને મળદ્વાર સુધી લંબાયેલું હોય અથવા એનામાં મળદ્વાર આવેલું હોય તો એને સાચું પાચન તંત્ર કહેવામાં આવે છે. પણ આમાં કોઈ પણ પ્રકારનું મળદ્વાર જોવા મળતું નથી એટલે આ કેવું છે? અપૂર્ણ છે, પૂર્ણ હોતું નથી. અને કેવું હોય છે? શાખિત એટલે કે અંદર શાખામાં વિભાજિત હોય છે. એનું જે આપણે કહીએ ને પાચન તંત્ર હોય એ કેવા હોય છે? શાખામાં ડિવાઇડેડ હોય છે. શ્વસન તંત્ર રેસ્પિરેટરી સિસ્ટમની વાત કરીએ આપણે તો શું હોય છે? એબસન્ટ હોય છે. સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્ર પણ એબસન્ટ હોય છે અને જે એનું સ્કેલેટન હોય છે કંકાલ તંત્ર એ પણ કેવું હોય છે? એ પણ એનો અભાવ જોવા મળે છે, એબસન્ટ હોય છે. આગળ આપણે જોઈએ ચેતાતંત્રની વાત કરીએ તો નર્વસ સિસ્ટમ કે એ પ્રિમિટિવ ટાઈપ્સનું હોય છે અને લેડર લાઇક કમ્પ્રોમાઇઝીસ પેર એના જે ગેંગ્લિયા હોય છે ચેતાકંદ હોય એની એક જોડ આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? અગ્ર બાજુએ. એમાં પણ આયામ ચેતા રજ્જુઓ પરસ્પર આડી ચેતાઓથી જોડેલા હોય છે કે એના જે ગેંગ્લિયા હોય છે એની એક જોડ જ એને ગેંગ્લિયા આવેલા હોય છે. કયા ચેતાકંદો? એક જોડ. અને ક્યાં? અગ્ર બાજુએ આવેલા હોય છે.
ચેતારજ્જુ એટલે કે જે નર્વ કોર્ડ્સ છે એ ટ્રાન્સવર્વ એટલે કે પરસ્પર આડી ચેતાઓથી શું હોય છે, કનેક્ટેડ હોય છે. ઓકે, હવે એના રિપ્રોડક્ટિવ સિસ્ટમની વાત કરીએ તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ બહુ કોમ્પ્લિકેટેડ છે, જટિલ હોય છે. જનનપિંડો, જનન વાહિની અને સહાયક ગ્રંથિઓ હોય છે એ વિકસિત હોય છે. ઈંડાઓ મોટે ભાગે જર્દી વિહીન હોય છે. જર્દીનો સ્ત્રાવ જર્દી વિહીન જોવા મળે છે અને જર્દીનો સ્ત્રાવ જર્દી ગ્રંથિ આવેલી હોય એના દ્વારા થતો હોય છે. એનામાં જે ગોનાડ્સ હોય છે, ગોનોડક્ટ્સ હોય છે અને સહાયક ગ્રંથિઓ એટલે કે એસેસરી જે ઓર્ગન્સ હોય છે એ કેવા હોય છે, બહુ જ વેલ ડેવલપ્ડ હોય છે. એના એગની વાત કરીએ તો એનામાં કોઈ પણ પ્રકારનું યોક આવેલું નથી હોતું. ઓકે, એટલે જર્દી વિહીન જોવા મળે છે. અને શું આવેલું હોય છે, એ જર્દીનો સ્ત્રાવ, યકનો સ્ત્રાવ કોણ કરતું હોય છે, વિટિલાઇન ગ્લેન્ડ્સ કરતી હોય છે. ફર્ટિલાઇઝેશન જોઈએ એનું કે એનો જે વિકાસ હોય છે એ કેવી રીતે હોય, સીધો અને પરોક્ષ જોવા મળે છે. એટલે કે ઇન્ટરનલ અને કેવા હોય છે, અંતઃપરોપજીવીમાં વિકાસ પરોક્ષ અને જટિલ જોવા મળે છે. એટલે કે જેટલા પેરાસાઇટ કેવા છે, એન્ડોડર્મ્સ ડર્મલ જે પેરાસાઇટ્સ જોવા મળે છે એમાં વિકાસ પરોક્ષ અને બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. ઓકે, બાકી એ નોર્મલી જેટલા હોય છે બીજા એનિમલ્સ, બીજા ક્લાસના, એ સીધો અને પરોક્ષ જોવા મળે છે. અને જીવનચક્ર દરમિયાન ઘણા યજમાનો હોય છે. એટલે કે આ સમુદાયના જેટલા પ્રાણીઓ છે બધા પેરાસાઇટ તરીકે એનું જીવન ગુજારે છે. એટલે કે એની લાઈફ સાયકલ દરમિયાન ઘણા બધા હોસ્ટ હોય છે. પ્રાઇમરી હોસ્ટ, સેકન્ડરી હોસ્ટ, એવી રીતના ઘણા બધા હોસ્ટ હોય છે, ઘણા બધા હોસ્ટ ફેરવતા હોય છે. તેઓ મુક્તજીવી અને પરોપજીવી અથવા પરોપજીવી હોય છે. એટલે મુક્તજીવી એટલે ફ્રી લિવિંગ હોય છે અને કેવા હોય છે, પેરેસાઇટિક હોય છે, કે બીજા પ્રાણીઓના શરીર ઉપર ચોંટીને એના ઉપર આધાર રાખતા હોય ખોરાક માટે અને રહેઠાણ માટે. ઓકે, તો આ હતા બધા જ જનરલ કેરેક્ટર્સ ઓફ ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસ. હવે જોઈએ કે આપણું પ્લેટીહેલ્મિન્થીસ જે સમુદાય છે, જે ફાઇલમ છે, એનું ક્લાસિફિકેશન કેવી રીતના થયું છે, એનું વર્ગીકરણ કેવી રીતના થયું છે. તો જોઈએ, પૃથુકૃમિ સમુદાયમાં ચપટા એટલે ફ્લેટ વોર્મ્સનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓને 3 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. એક તો છે ટર્બેલારિયા, ટ્રીમેટોડા અને સિસ્ટોડા, એમ 3 ક્લાસ પડ્યા છે. ટર્બેલારિયા છે એનામાં ઉદાહરણ કયું છે, પ્લેનેરિયા. વર્ગ ટ્રીમેટોડા છે એમાં યકૃત કૃમિ. અને ત્રીજો જે વર્ગ ક્લાસ છે સિસ્ટોડા, એમાં શું આવેલું હોય છે, પટ્ટી કૃમિ આવેલું હોય છે. ઓકે, તો ફર્સ્ટ જોઈએ આપણે ક્લાસ ટર્બેલારિયા, વર્ગ ટર્બેલારિયા. આ કેવા હોય છે, નોન પેરાસાઇટિક એનિમલ હોય છે અને ફ્રી લિવિંગ હોય છે. કેવા હોય છે, નોન પેરાસાઇટિક એટલે કે કોઈ પણ પ્રકારના પેરાસાઇટ હોતા નથી, એટલે કે યજમાનના શરીર ઉપર રહેતા નથી, પણ ફ્રી લિવિંગ હોય છે, મુક્ત જીવીઓ હોય છે અને મોટાભાગે કાર્નિવોરસ એટલે કે માંસાહારી હોય છે. આને શું કહેવાય, પ્લેનેરિયન્સ પણ કહેવામાં આવે છે. ક્યાં રહે છે, મરીન અથવા ફ્રેશ વોટર અથવા જમીન ઉપર રહેનારા આ પ્રાણીઓ છે. યાદ રાખજો, એનો હેબિટાટ પૂછ્યું હોય તો દરિયાઈ છે, મીઠા પાણીમાં પણ રહે અને જમીન ઉપર પણ રહેતા પ્રાણીઓ હોય છે. જોયું આપણે કે નાના કદથી મોટા કદ સુધીના મુક્તજીવીઓ એટલે કેવા હોય છે, ફ્રી લિવિંગ હોય છે અને કાર્નિવોરસ હોય છે, બધા જ માંસાહારી હોય છે. આનું બોડી પણ આપણે વાત કરીએ એમ અનસેગમેન્ટેડ હોય છે, એટલે કોઈ પણ ખંડમાં વિભાજિત હોતું નથી અને ફ્લેટ હોય છે. ઓકે, કેવું હોય છે, ફ્લેટ. એનું જે મુખ હોય ક્યાં આવેલું હોય છે, અગ્રભાગે અને વક્ષ બાજુએ, અગ્ર સાઈડ વક્ષ બાજુ આવેલું હોય છે. આમાં કોઈ પણ પ્રકારના સકર્સ એટલે કે ચૂસકો આવેલા હોતા નથી. ઓકે, આમાં ફ્રી લિવિંગ છે એટલે આમાં ફોટો રિસેપ્ટર અને કીમો રિસેપ્ટર બહુ આવેલા હોય છે. આ કેવા હોય છે, ઉભયજીવી હોય છે, એટલે કે હર્મેફ્રોડાઇટ, મેલ અને ફિમેલ છે એ બંને જ એક શરીરમાં આવેલા હોય છે. ઓકે, હર્મેફ્રોડાઇટ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, બાય એસેક્સ્યુઅલી રિપ્રોડક્શન. અને ડેવલપમેન્ટ પણ કેવું હોય છે, સીધું હોય છે, ડાયરેક્ટ હોય છે. પૃષ્ઠવક્ષ બાજુ એનું શરીર કેવું ચપટું જોવા મળે છે અને એની જે બોડી વોલ હોય છે ત્યાં શું આવેલા હોય છે, સિલિયા
એપિથેલિયલ આવેલું હોય છે. શું હોય છે? સિલિએટેડ એપિથેલિયલ એટલે કે પક્ષમલ અધિચ્છદ અથવા અધિસ્તર ત્યાં શું આવેલા હોય છે? સ્ત્રાવ કરતા કોષો આવેલા હોય છે. અને માસલ કંઠનળી આંતરડામાં ખુલે છે. મોટા ભાગે કેવા હર્મેફ્રોડાઇટ હોય છે અને પ્રજનન એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા કરતા હોય છે, અલિંગી પ્રજનન કરતા હોય છે. એનું જે ડેવલપમેન્ટ છે એ પણ ડાયરેક્ટ હોય છે અને કોઈપણ પ્રકારના સકર્સ આવેલા હોતા નથી. આનું ઉદાહરણ શું છે? પ્લેનેરિયા. શું છે? પ્લેનેરિયા. પ્લેનેરિયામાં આપણે જોયું કે રીજનરેશન પાવર, પુનઃસર્જનની જે શક્તિ છે એ બહુ વધારે જોવામાં મળે છે. કોઈ પણ પ્લેનેરિયન હોય એને તમે 3 ભાગમાં એમને ડિવાઈડ કરી દો તો જે ભાગ હોય એ આખા શરીરનું નિર્માણ કરી શકે છે. એ સક્ષમ છે કે પોતાના એક ટુકડામાંથી એનું આખા સંપૂર્ણ શરીરનું વિકાસ એનો થાય છે અથવા એનું ડેવલપમેન્ટ થાય છે. એટલે કે રીજનરેશન પાવર છે, જે પુનઃશક્તિનો જે પાવર છે પ્લેનેરિયામાં બહુ વધારે જોવા મળે છે. યાદ રાખજો કયો ક્લાસ હોય છે? ટર્બેલારિયા. સેકન્ડ વન જોઈએ આપણે ટ્રીમેટોડા. ટ્રીમેટોડા છે એ કેવા હોય છે? બધા જ એન્ડો અને એક્ટો પેરેસાઇટ હોય છે. અંત અને બાહ્ય પરોપજીવી હોય છે અને કેવા હોય છે? ચપટા હોય છે. તેમનું શરીર છે એ ખંડવિહીન એટલે કે કોઈ પણ પ્રકારના ખંડમાં વિભાજિત હોતું નથી. કેવું હોય છે? અનસેગમેન્ટેડ. પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું. શરીર દિવાલ પણ કેવી હોય છે? જાડી અને પક્ષમાં આવેલા હોતા નથી. પાચન માર્ગની વાત કરીએ તો 2 મુખ્ય શાખાઓમાં વહેંચાયેલ હોય છે. તેમાં મુખ જોવા મળે છે પરંતુ મળદ્વારનો બધાયમાં અભાવ છે. આપણે આગળ એના જનરલ કેરેક્ટર્સમાં વાત કરી કે એનું જે પાચન તંત્ર છે એ અપૂર્ણ છે, કારણ કે મુખ તો આવેલું છે પણ મળદ્વાર આવેલું નથી, એને એબસન્ટ હોય છે. તેઓ 3 જોડ શું ધરાવે છે? આયામ ચેતારજ્જુઓ. મોટે ભાગે કેવા હોય છે? હર્મેફ્રોડાઇટ હોય છે અને કેવા બાહ્ય પરોપજીવી પ્રાણીઓમાં વિકાસ સીધો હોય છે, જ્યારે અંત પરોપજીવી પ્રાણીઓમાં સામાન્ય રીતે પરોક્ષ જોવા મળે છે. હવે એના ડેવલપમેન્ટની વાત કરીએ તો યાદ રાખજો ટ્રીમેટોડા ક્લાસના જેટલા એનિમલ્સ છે, જો એ એક્ટોપેરેસાઇટ તરીકે કોઈ પણ એનિમલના બોડી પર રહેતા હશે બાહ્ય પરોપજીવી તરીકે, એક્ટોપેરેસાઇટ તરીકે, તો એનો વિકાસ થાય કેવો હોય છે? સીધો જ, એટલે કે ઈંડામાંથી સીધું જ એનું જે એનિમલ્સ હોય છે એનું નિર્માણ થતું હોય છે. પરંતુ જો એ એન્ડોડમ છે, અંતઃપરોપજીવી છે, એન્ડોપેરાસાઇટ છે, તો એનો વિકાસ કેવો છે? પરોક્ષ, એટલે ઈંડામાંથી સીધું એનિમલ નહીં આવે પણ લાર્વલ ફોર્મ જોવા મળશે અને પછી એનું જે એડલ્ટ ફોર્મ હોય એ જોવા મળશે. ઓકે, એટલે યાદ રાખજો કે જો અંતઃપરોપજીવી હશે તો એનો શું જોવા મળશે? ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ હોય, જ્યારે એક્ટોપેરાસાઇટ હોય તો કેવું હોય છે? ડાયરેક્ટ ડેવલપમેન્ટ અથવા એનો વિકાસ એમને એમ જોવા મળતો હોય છે, સીધો જોવા મળતો હોય છે. તો ટ્રીમેટોડા વર્ગમાં કોણ આવે? લિવર ફ્લુક આવે, એટલે કે યકૃત કૃમિ આવે. ઓકે, વર્ગ સિસ્ટોડામાં જોઈએ આપણે. આ વર્ગમાં કેવા હોય છે? બધા જ એન્ડોપેરેસાઇટ હોય છે અને ચપટા કૃમિઓનો સમાવેશ થાય. શરીર કેવું હોય? લાંબુ, ચપટું અને પટ્ટી જેવું હોય છે. ક્યુટિકલ કેવું હોય છે? એના જે શરીરની ફરતે ક્યુટિકલ આવેલું હોય એમાં કોઈ પણ પ્રકારના પક્ષમો આવેલા હોતા નથી. ઓકે, શોષકો અને અંકુશ આવેલા, એટલે સકર્સ અને હૂક ને એ બધું આવેલું હોય છે. શું આવેલું હોય છે? સકર્સ આવેલા હોય છે, ચૂસકો આવેલા હોય છે અને શરીરમાં અસંખ્ય જનન નલિકાઓ આવેલી હોય છે. એટલે જે એની જનન નલિકાઓ હોય છે એ કેવી હોય છે? બહુ ઝાઝી માત્રામાં જોવા મળે છે. ઓકે, કે જે ગોનોડક્ટ્સ છે એ બહુ વધારે માત્રામાં જોવા મળે છે. પાચન તંત્ર અને સંવેદી અંગોનો કેવો હોય છે? સેન્સરી ઓર્ગન્સનો અભાવ જોવા મળે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમનો પણ. ગર્ભમાં પણ અંકુશો ધરાવે છે, એટલે કે જ્યારે એ એમ્બ્રિયોમાં હોય, એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ એનું સ્ટાર્ટ હોય ત્યારે પણ અંકુશો જોવા મળે છે કે એને હોસ્ટના શરીર ઉપર ચોંટવામાં મદદરૂપ થાય. એની લાઈફ સાયકલની વાત કરીએ તો કેવું છે? બહુ કોમ્પ્લિકેટેડ છે અને મધ્યસ્થ યજમાન એક અથવા વધારે હોય, એટલે કે ઇન્ટરમીડિયેટ જે હોસ્ટ હોય છે ને એ એક અથવા એક કરતાં વધારે જોવા મળે છે. તો આમાં કોનો સમાવેશ થાય છે? પટ્ટી કૃમિનો સમાવેશ થાય છે વર્ગ સિસ્ટોડામાં, ક્લાસ સિસ્ટોડામાં. ઓકે, તો આ હતા આપણો ફાઇલમ પ્લેટીહેલ્મેન્થીસ
કે જેમાં આપણે ટર્બેલારિયા છે એમાં શું જોયું, એના અલગ અલગ એનિમલ્સ અને એના અલગ આ છે પ્લેનેરિયા કે જે ક્લાસ સિસ્ટોડામાં આવે, પછી ક્લાસ ટર્બેલારિયામાં આવે. આ છે લિવર ફ્લુઇક કે જે ક્લાસ ટ્રીમેટોડામાં આવે, અને આ છે ક્લાસ સિસ્ટોડાનું પટ્ટીકૃમિ. ઓકે, તો આ હતા આપણા પ્લેનેરિયા, પછી લિવર ફ્લુઇક અને ટેપવોર્મ્સ અથવા એને પટ્ટીકૃમિ કહીએ. ઓકે, પ્લેટીહેલ્મિન્થીસના જનરલ કેરેક્ટર્સ ને બધા જ કેરેક્ટર્સની ચર્ચા કરવાની કે કેવા ફ્રી લિવિંગથી લઈને એમાં કયા કયા સિસ્ટમ છે એ એબસન્ટ હોય છે અથવા પ્રેઝન્ટ હોય છે. પ્રેઝન્ટ હોય તો એના કયા કયા પિક્યુલર કેરેક્ટર હોય છે. પછી એનું વર્ગીકરણ કરવાનું કે કેટલા ક્લાસમાં વિભાજિત થાય છે, અને પછી એની અંદર ક્લાસમાં સમાવેશ થતા અલગ અલગ એનિમલ્સની ચર્ચા કરવાની. ઓકે, તો આ હતું આપણું ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસ.